નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો નર્મદા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 આરોપીઓને વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં સતત જે 7 વર્ષની સજાની જોગવાઈ મુજબ જે સજા ફટકારવામાં આવી છે, ત્યારે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 8 મુજબ 2 વર્ષથી વધુની સજા થવા છતાં જે ચૈતર વસાવા છે તેનું હવે ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. આ ચુકાદાથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ આ ચુકાદાને કાયદાનું શાસન અને ગુનાહિત માનસિકતા સામેની જીત ગણાવી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી તેને રાજકીય કિન્નાખોરી અને આદિવાસી નેતૃત્વને કચડવાનું સુનિયોજિત ષડયંત્ર ગણાવી રહી છે. કાનૂની દ્રષ્ટિએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સાક્ષીઓ જેવા મજબૂત પુરાવા કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. ત્યારે બીજી તરફ બચાવ પક્ષ હાઈકોર્ટમાં અપીલ કરી અને સજા પર સ્ટે મેળવવાની તૈયારી કરી રહ્યો છે. કાયદો સર્વોપરી છે કે પછી રાજકારણ, તે જ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ આ પહેલા જ ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ અને જે કહી શકાય અરવિંદ કેજરીવાલ સહિત જે શું કીધું આવો જોઈએ. સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ. चैतर वसावा को आज 7 साल की जेल की सजा सुना दी कोर्ट ने. चैतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं. वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज उठाते रहे हैं. वहां से वो आम आदमी पार्टी के एमएलए हैं. कई बार इसके पहले भी 3-3, 4-4 महीने के लिए वो कई बार आदिवासी समाज के लिए जेल जा चुके हैं. ईडी पार्टी जो आदिवासी समाज के लिए पैसा आता है, उस पैसे को आदिवासियों पे खर्च करने के लिए वो सारा पैसा चोरी कर लेते हैं. इसके खिलाफ चैतर वसावा ने कई बार आवाज उठाई है और उनको पैसा चोरी करने से रोका है. आदिवासियों के जमीन छीन ली जाती है, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. काफी मनरेगा में काफी चोरी होती है पैसे की, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. आदिवासियों के लिए बहुत उन्होंने संघर्ष किया है. आदिवासी समाज માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ પૂંછતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં. 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું કાકા ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે. ત્યારે આ જ મુદ્દે સીધા સંવાદમાં આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે તંત્રી તર્ક વિતર્ક ન્યૂઝપેપરના કે જેઓ વિનોદ કરાને. આપનું સ્વાગત છે. આ સાથે જ સિનિયર પત્રકાર કમલેશ દવે પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ કમલેશભાઈ આપનાથી કે જે રીતે જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને, ત્યારે ખાસ કરીને નર્મદા પટ્ટાના આદિવાસીના રાજકારણમાં કેવા પ્રકારના ફેરફારો થશે? છેલ્લા થોડા સમયમાં આદિવાસીઓ માટે ચૈતરભાઈ છે એ મસીહા બનીને આવ્યા હતા. એટલે ચૈતરભાઈનું જે કદ છે એ આદિવાસી પટ્ટામાં ખૂબ મોટું છે. કદાચ પક્ષથી બહાર જઈને પણ વાત કરીએ તો સામાજિક રીતે એમણે જે રીતે આદિવાસી સમાજની અંદર એ ઓતપ્રોત થઈ ગયા હતા, એ રીતે જોતા એ સમાજમાં એમનું મહત્વ છે અનેક ગણું વધી જાય છે. અને સાહજિક છે કે જયારે એમનું ધારાસભ્ય પદ પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે, ત્યારે આદિવાસી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળશે, એ સમજી શકાય એમ છે. બિલકુલ કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે કાયદો તો કાયદાનું કામ કરે છે એ વાત સાચી, પરંતુ વિપક્ષો પણ આક્ષેપ કરે છે કે માત્ર લોકપ્રિય આદિવાસી નેતાને જ કેમ નિશાન બનાવાય છે? જી, પ્રશ્નો થવા એ બહુ સાહજિક હોય છે, પરંતુ
કાયદાકીય રીતે જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુનો કરે પછી ચાહે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ પણ હોય, જ્યારે એ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે એને એની સજા છે એ મળવી જોઈએ અને એ જ પ્રમાણે આ કેસની અંદર આગળ વધવામાં આવ્યું છે. એટલે એ એક કાનૂની પ્રક્રિયા જ ગણાવી શકાય છે. બિલકુલ કાનૂની પ્રક્રિયા જ ગણાવી શકાય. ત્યારે ખાસ કરીને જે પ્રકારે લિયો થોમસ જે છે તેનો એક ચુકાદો હતો, કમલેશભાઈ આપને જ પૂછવા માંગુ છું કે લિયો થોમસનો જે ચુકાદો હતો અને તે મુજબ જે સજાની જોગવાઈ જ્યારે થાય 2 કે તેથી વધારે વર્ષની અને એ સજાનો ચુકાદો આવતા જ આપોઆપ ધારાસભ્ય પદ રદ થઈ જાય છે, આ કિસ્સામાં શું થશે? ચોક્કસપણે હવે અત્યારે તો હાલ પૂરતું એમનું ધારાસભ્ય પદ છે એ હવે બચી શકે એવા કોઈ પણ સંજોગો દેખાતા નથી. એટલે નિર્વિવાદ વાત છે કે એમનું ધારાસભ્ય પદ તો ગયું જ છે. અત્યાર સુધીની અંદર જેટલા કેસીસ બહાર આવ્યા છે એ કેસીસમાં એકમાત્ર એવા રાહુલ ગાંધી હતા કે જે આ ચુકાદા હેઠળ પણ બચી શક્યા હતા, કારણ કે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી હતી. જો આ કેસમાં પણ કદાચ આગળ અપીલ કરવામાં આવે છે તેમ છતાંય હાલ પૂરતું તો એમનું ધારાસભ્ય પદ જશે એ નિશ્ચિત વાત છે. બિલકુલ વિનોદભાઈ આપણે પૂછવા માંગીશ, આપ તેના સ્થાનિક પણ છો ત્યાંના, તો જે રીતે વિપક્ષનો આક્ષેપ છે, આમ આદમી પાર્ટી પણ જે આક્ષેપ કરે છે કે સમગ્ર કાવતરું તેમના વિરુદ્ધ રચવામાં આવ્યું છે, આદિવાસીનો અવાજ છે તે ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો થયા છે, કેટલું તથ્ય લાગે છે? 100% તથ્ય લાગે છે આમાં. કારણ કે આદિવાસી પટ્ટામાં થોડા વર્ષો પહેલા છોટુભાઈ વસાવા મસીહા ગણાતા હતા, ત્યાર પછી હમણાં ચૈતર વસાવા એ મસીહા ગણાય છે. અને આદિવાસી એમને ભગવાન તરીકે માને છે એવું કહીએ તો ચાલે. અને એમણે ઘણા બધા ભ્રષ્ટાચાર ઉજાગર કરેલા છે અને જમીન પરના માણસ છે. માણસ જમીનથી જોડાયેલા છે, હવામાં ઉડતો માણસ નથી આ. અને એ જે રીતના એ રાજકીય રીતે એમની કારકિર્દી બની રહી છે, હમણાં પણ જે પંચાયતને એનું જે પરિણામ આવ્યું તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે એન કેન પ્રકારે અમને ચૈતર વસાવાને બીજેપીમાં જોડવા માટેનું એક આ પ્રયત્ન છે. હમણાં આખા દેશમાં બધા ઓપરેશન ચાલી જ રહ્યા છે, એટલે એનો એક ભાગ છે હું માનું છું. બરાબર, તેનો એક ભાગ આપ માની રહ્યા છો. કમલેશભાઈ, આપને શું લાગે છે કે જે રીતે એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જો ભાજપમાં જોડાઈ જાય તો કોઈ પણ પ્રકારના કેસ ન થાત, ત્યારે આ વિશે આપને શું લાગી રહ્યું છે? કાયદાકીય રીતે એ ટિપ્પણી કરવી તો અત્યારે અયોગ્ય કહેવાશે, કારણ કે પક્ષની અંદર જોડાવું કે ન જોડાવું એ દરેક વ્યક્તિની પોતાની મનસા હોય છે. અને બીજા પક્ષ પણ રાજકીય રીતે જોવામાં આવે, ચાણક્ય નીતિ પણ એવું કહે છે કે કોઈ વ્યક્તિ છે પોતાના પક્ષમાં જોડાઈ જાય તો એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. પણ આ કેસની અંદર તો કોઈને પરાણે સંડોવી દેવામાં આવ્યા હોય એવું તો ક્યાંય જણાતું નથી. કારણ કે એક કોઈ પણ વ્યક્તિ એક ગુનો કરે છે તો એ ગુનાના પ્રત્યાઘાતો પડવાના છે. અને એ જ રીતે કહી શકાય કે આ કેસમાં પણ ગુનો કર્યો છે અને એનું આ પરિણામ આવ્યું છે. એટલે રાજકીય રીતે કોઈ કિન્નલખોરી રાખીને પરાણે કોઈ કેસ કરી દેવામાં આવ્યો હોય અને પરાણે ગુનેગાર ઠેરવવામાં આવ્યા હોય એવું આ કેસમાં તો કમસે કમ દેખાતું નથી. બિલકુલ કમલેશભાઈ, જે રીતે પહેલા 3 મહિના આપવામાં આવતા હતા જ્યારે ગુનો સાબિત થાય, ત્યારબાદ 3 મહિના આપવામાં આવતા હતા, પરંતુ જે લીલી થોમસનો જે ચુકાદો આવ્યો ત્યારબાદ તાત્કાલિક અસરથી જે શું કહેવાય કે તેમનું સભ્યપદ છે એ રદ કરી દેવામાં આવે છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આ પાછળ શું આશય હોઈ શકે? એ જ્યારે પણ જે કોઈ આ કાયદો બનાવ્યો છે અને એ કાયદાને અનુરૂપ રહી અને જે આગળની પ્રક્રિયા છે એને ધ્યાનમાં લઈને જ એ જે કોઈ નિષ્ણાતો હતા એમણે આ કાયદો બનાવ્યો હોય. અને એટલે આમ જોઈએ તો ખાસ મનસા તો એવી જ છે કે કોઈ પણ વિવાદિત વ્યક્તિત્વ કે જે સજા પામેલું વ્યક્તિત્વ છે એ વ્યક્તિ છે એ કોઈ પણ આવા પદ ઉપર રહી અને પોતે નિર્દોષ છૂટી જાય અથવા તો લોકોની વચ્ચે રહી અને એની લીડરશિપ મેળવે એવું શક્ય ના બને, એટલા માટે જ આ કાયદો ઘડવામાં આવ્યો હતો. એટલે એ વાત છે, અત્યારે કાયદો છે આગળ વધી રહ્યો છે. બિલકુલ બિલકુલ વિનોદભાઈ, જે રીતે કોઈ લોકપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, એ જ્યારે તેઓ લોકો જો આ પ્રકારનો ગુનેગાર સાબિત થાય છે ત્યારે તેની જનતા ઉપર શું અસર પડે છે? કે ઘણીવાર એવું પણ બને છે કે સમાજની નજરમાં એ ગુનેગાર છે, અદાલતની નજરમાં ગુનેગાર છે. એનું કારણ છે કે ખોટા પુરાવા, ખોટી ફરિયાદ એટલી ચતુરાઈથી બનાવવામાં આવે કે સાચા માણસને પણ ગુનેગાર સાબિત કરી આપવામાં આવે છે. એવા ઘણા દાખલાઓ છે. આ ચૈતરભાઈની આપણે વાત કરીએ, ચૈતરભાઈ મારા કોઈ સગા સંબંધી નથી, હું આ પાર્ટીનો માણસ નથી,
કે ભાજપ કોંગ્રેસનું નથી, પણ અગાઉ ચૈતરભાઈને જે ગ્લાસ મારવાના કેસમાં એમની જે મિટિંગ હતી અને ગ્લાસ મારવાના કેસમાં એમને 6 મહિના કે 5-6 મહિના જેલમાં રહેવું પડ્યું. હવે એ કેસને આપણે જોઈએ તો ફરિયાદ એવું કહે કે મને છૂટતો ગ્લાસ માર્યો, કાચનો ભારે ગ્લાસ, આ શબ્દ વાપરેલો છે. અને ગ્લાસ મારતા જ એક કોન્સ્ટેબલે હાથ ધરી દીધો આગળ. હવે કોન્સ્ટેબલ કેવા ચપળ હશે ભાઈ મને ખબર નથી કે ગ્લાસ મારતા જ હાથ ધરી દીધો આગળ અને ગ્લાસ નીચે પડીને ફૂટી ગયો. હવે આમાં 307 તો કોઈ જગ્યાએ લાગતી જ નથી. માણસે સમજો ગ્લાસ મારી બી દીધો. અને બીજું કે જયારે ગ્લાસ પડી ગયો તો ચૈતરભાઈએ પોતે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ફરિયાદ લેવા. એમને 3-4 કલાક બેસાડી રાખવામાં આવ્યા ધારાસભ્યને, એમથી ફરિયાદ ના લેવાઈ. ત્યારબાદ એમની વિરુદ્ધ ફરિયાદ થઈ. હવે આની પ્રક્રિયા જો મારા ધ્યાનમાં એ પ્રમાણે છે કે ગ્લાસ મારવાનો અને મારી નાખવાના જે આશયથી ગ્લાસ મારેલો છે તો નીચે એનું પંચનામું થવું જોઈએ. ગ્લાસ નીચે પડી ગયો, કેટલા ટુકડા થયા, આજુબાજુ જે લોકો બેઠેલા એના પંચનામા, એ ઓફિસમાં સીસી કેમેરા હતા, પણ ચૈતરભાઈને આમાંથી કોઈ લાભ ના આપવામાં આવ્યો. એમના વકીલે એવું પણ કહ્યું કે સીસી કેમેરા ફૂટેજ અહીં હાજર કરવામાં આવે તો પોલીસ તો ડીવીઆર જ ઉપાડી ગઈ આખી. એટલે હું પોતાની મારી બી વાત કરું તો હું ઘરમાં બેઠો હતો અને મારી પર 302 નો કેસ થઈ ગયો, મર્ડર કેસ. મારી પર 3 કેસ થયા. હું ઘરમાં બેઠો ને મારી પર કેસ થાય. અને છેલ્લે તો એક જે કેસ થયો મારી પર 2006માં, એમાં પણ આ જ કેસ. હું ઘરમાં હતો, મારી પર, હું પત્રકાર તરીકે મને એક વ્યક્તિએ ફોન કર્યો કે આ જગ્યા આવું થઈ રહ્યું છે. એટલે મેં એસપી સાહેબને ફોન કર્યો, પીઆઈ સાહેબ હતા, ડામોર સાહેબ, એમને. હવે તે વખતે GS મલિક સાહેબ, હમણાં જે ડીજી બની ગયા છે એ સાહેબ હતા. અને એ હું ફરિયાદ એમને કહું છું કે આ રીતના આ જગ્યાએ તોફાન થાય છે ને વધુ વખરે એવું છે. આ મારા ફોન છે, 3 થી 4 ફોન મેં કરેલા. અને એ કેસમાં જ મારું નામ નાખી દીધું, મર્ડર કેસમાં, કે વિનોદ કરારે ગુપ્ત લઈને ઉતરો ને ખચાખચ ઘા મારી દીધા. ભાઈ હું તો ઘરમાં છું, ખચાખચ ઘા મારવાનો પ્રશ્ન ક્યાં આવે? અને હું તો કઈ ગાંડો મગજનો જંગલી થોડો છું કે કોઈને ખચાખચ ઘા મારી દઉં. પણ એ સમયે GS મલિક સાહેબ હતા, જે હમણાં ડીજી બની ગયા છે, એમણે કીધું કે આ કેસની તટસ્થ તપાસ થશે. મેં પણ મારી રીતે રજૂઆત કરી, મારા જે હિતેચ્છુએ રજૂઆત કરી, મારી કોલ ડિટેલ તપાસવામાં આવી, બધું જોવામાં આવ્યું. તો ભરૂચ જિલ્લાનો પહેલો કેસ એવી ઘટના હતી કે પોલીસે 169 નો રિપોર્ટ કરી ને FIR માંથી મારું નામ કાઢી રાખ્યું. હવે જો મલિક સાહેબ ના હોત તો હું જેલમાં હોત, કારણ કે મારી એ કેસમાં બીજા લોકો તો હમણાં 9 વર્ષે છૂટી ગયા. આની આગળના કેસમાં જે અધિકારીઓ હતા તે કયાગરા હતા રાજકારણીઓના. અને એ કેસમાંથી જયારે 5 વર્ષ જેલમાં કાપીને આવવાનો વગર કામનું. માણસ મરી ગયો છે, એનો મેં ચહેરો જોયો નથી, આજે પણ ખબર નથી. હાઈકોર્ટમાં છૂટી ગયો હતો, પણ એ સમય છૂટ્યા પછી જે તે અધિકારી હતા તપાસનીશ, આઈઓ ને બધા, એમને મેં કહ્યું કે સાહેબ આ રીતના આવો ખોટો કેસ. તો એમનો જવાબ હતો આ મને ઉપરથી દબાણ હતું. હવે આવી વાત કરીએ તો ગુનેગાર તો તમે, હું તો જેલમાં જઈને આવ્યો છું એટલે મને લોકો ખૂની જ ગણતા હતા. અને એ કલંક ભૂસતા મારે જે વેઠવું પડે છે આજે પણ એની આડઅસર મારા પર, મારા પરિવાર પર છે. એટલે પોલીસ કેસ થઈ જાય, કોર્ટ સજા કરે એટલે માની લેવાની જરૂર નથી કે ગુનેગાર છે જ. અને બીજું આપણા જે ગૃહમંત્રી સાહેબ, આપણા શાહ સાહેબ, એમને બી તો હજી પર કેસ થયો હતો, તડીપાર થયા હતા, તો આપણે એમને ગુનેગાર માની લેવાના? બીજું આ સરકારની બેધારી નીતિ કેવી છે? હમણાં પાટીદારોના કેસનો સરકારે કેસ પાછો ખેંચી લીધો, બરાબર. હવે જે તે સમયે પાટીદાર આંદોલન સાચું ખોટું એની વાત નથી, પણ એ આંદોલન સમયે ઘણા યુવાનોના મોત નીપજ્યા ગોળીબારથી, જે કઈ, અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થયું. હવે એ સરકારે કેસ ખેંચી લે, રાષ્ટ્રીય સંપત્તિ છે, લોકોના બાળકો મરી ગયા છે, સરકાર કેસ ખેંચી લે અને એમાં ખરેખર તો કોર્ટે સુઓ મોટો દાખલ કરવી જોઈએ. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જિસકે હાથ મેં હોગી લાઠી ભેંસ વહી લે જાયગા. જે જેની પક્ષની સત્તા હોય એ ધારે તે કરી શકે, અને પક્ષને રાજી રાખવા કે પક્ષના લોકોને રાજી રાખવા આ મશીનરી પણ એમના કયાગરા બની જાય છે. આ હું 100% વાતને માનું છું. બિલકુલ. પણ વિનોદભાઈ, 19 જેટલા ગુનાઓ જે છે એના આરોપી પણ એમને સાબિત થયા ના થયા એ અલગ વાત છે, પરંતુ 19 જેટલા આરોપો છે તેમના ઉપર. અને આ સાથે જ જે આ કેસ છે એમાં ડિજિટલ પુરાવા ખંડણીના પણ મળ્યા છે, એવી પણ વાત સામે આવી છે. તો આમાં કેટલું તથ્ય લાગે છે? જો
કેટલા કેસ થયા. આજે હું ઘરમાં બેઠું છું કે તમે ત્યાં સ્ટુડિયો પર એવું લાગે કે આ ભાઈને ફસાવી જ દેવા તો તમારી પર કેસ થઈ જાય. તમે પછી એને નિર્દોષ સાબિત કરતા કરતા તમને તમારો સમય તમારે સાબિત કરવાનો કે હું નિર્દોષ છું. અને ખંડણીનો કેસ આજે હું છું, મારી પર કોઈએ 50,000 મોકલી આપ્યા અને હું પૂછું ભાઈ શેના માટે મોકલ્યા, શું છે, તો એ એક પુરાવો ઉભો કરવાનું કારણ છે. એટલે હું આવા બધા કેસોને એક રાજકીય સ્ટન્ટ માનું છું અને એની અંદર ન્યાયતંત્રએ પણ જે રીતે જે તપાસ કરવી જોઈએ અથવા તો ન્યાય આપવો જોઈએ મળતો નથી. લગભગ થોડા વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટના એક જજ સાહેબે કહ્યું હતું કે આ દેશમાં ચુકાદો અપાય છે, ન્યાય મળતો નથી. એ વાક્ય મને આજે યાદ આવે છે. રંજન ગોગોઈ સાહેબ જુઓ તમે, એમણે બી પત્રકાર પરિષદ કરેલી કે ભાઈ આ સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાને સાચવવામાં નહીં આવે તો લોકશાહીને આ થાય, જે બધું એમને પત્રકાર પરિષદ કરેલી 4 જજોએ. પછી શું થયું, થોડા દિવસમાં 2-3 દિવસમાં કે એક યુવતીએ જાતીય એ કરે શોષણ આપણે હેરેસમેન્ટ એને માટે એને અરજી કરી. 2-4 દિવસ પછી એ બધું 15 દિવસમાં બધું સમેટાઈ ગયું અને ગોગોઈ સાહેબ પછી રાજ્યસભાના મેમ્બર બની ગયા. એની પાસે આવીશ કમલેશભાઈ, જે રીતે વિનોદભાઈએ જે કહ્યું કે સરકારી મશીનરીનો ક્યાંક ગેરઉપયોગ થઈ રહ્યો છે, એમને જે આંદોલનવાળી પણ વાત કરી કે જે રાષ્ટ્રીય સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે, સરકારી કેસ છે તેને ક્યાંક ને ક્યાંક પાછા પણ ખેંચવામાં આવ્યા છે. ત્યારે કમલેશભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે આદિવાસીનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો હોય? આદિવાસીઓનો અવાજ દબાવવાની વાત છે. જી, તમે જ હમણાં કહ્યું કે ઘણી બધી એવી બાબતો પણ સામે આવી છે કે જેમાંથી ડિજિટલી ખંડણી ઉઘરાવવામાં આવી હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જી, અત્યારનો જે કેસ ચાલી રહ્યો ને જેમાં એમને દોષિત ઠેરવવામાં આવ્યા છે એ પણ જગજાહેર કેસ છે. બિલકુલ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે અને એ વ્યક્તિને સજા આપવામાં આવે તો એવું કઈ રીતે કહી શકાય કે આ આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે? જ્યારે ખરેખર આદિવાસીઓ કોઈ મુશ્કેલીમાં હોય, જ્યારે કોઈ આંદોલન કરેલું હોય આદિવાસી હોય અને આંદોલનને કચડી નાખવાના ભાગરૂપે જો સરકાર કોઈ પગલા ઉઠાવે છે તો એ આદિવાસીઓનો અવાજને દબાવવામાં આવ્યો છે એમ કહી શકાય છે. પણ આ કેસમાં તો કાયદાકીય રીતે કોઈ વ્યક્તિ છે એને દોષિત ઠેરવવામાં આવ્યા છે, ત્યારે એને આદિવાસીનો અવાજ ગણાવી શકાય નહીં. બિલકુલ. કમલેશભાઈ, આપણે લાગે છે કે ચૈતરભાઈ વસાવાને કે હવે જે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે? પહેલા તો હાઈકોર્ટ, આપણે લાગે છે એવું કમલેશભાઈ? કે અત્યારથી આપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે કોર્ટના જે નિયમો છે એ જ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે અને જો એ પ્રમાણમાં બધા એવિડન્સ એ લોકો સાબિત કરી શકે છે તો હાઈકોર્ટ એમની તરફેણમાં ચોક્કસ ચુકાદો આપશે. એટલે અત્યારથી આપણે એ અનુમાન લગાવવું એ યોગ્ય ના કહેવાય. કારણ કે સુરતની કોર્ટે જે તે વખતે રાહુલ ગાંધી પર અવમાનનાનો જે કેસ હતો એને બરાબર રીતે યોગ્ય ગણાવ્યો હતો, પણ એ જ કેસ છે એ સુપ્રીમ કોર્ટની અંદર ફગાવી દેવામાં આવ્યો હતો. એટલે કોર્ટ છે એવિડન્સને બરાબર રીતે ચકાસતી હોય છે. ખરેખર જો ચેતરભાઈ નિર્દોષ હશે અને એમની પાસે એ પ્રમાણેના પુરાવાઓ હશે તો એ ચોક્કસપણે હાઈકોર્ટ છે એમને નિર્દોષ ઠેરવશે. બિલકુલ. વિનોદભાઈ, આપના પાસે આવીશ કે માની લો કે તેઓને હાઈકોર્ટમાંથી સ્ટે નથી મળતો અને તેઓનું ધારાસભ્ય પદ રદ જ કરી નાખવામાં આવે છે. આવા કિસ્સામાં આમ આદમી પાર્ટી માટે ડેડિયાપાડા ગઢ બચાવવો કેટલો મુશ્કેલ? ડેડિયાપાડા ગઢ બચાવવો, એમાં જો માની લો કે ફરી ચૂંટણી થાય છે, પેટા ચૂંટણી કે એમની ગેરહાજરીમાં, પણ ડેડિયાપાડાનો ગઢ તો ચૈતર વસાવાનો છે જે તો સ્વીકારવું પડે. ઘણા નાના મોટા નેતાઓ ત્યાં પડ્યા પાસે રહ્યા અને એમણે આ ચૈતર વસાવાને કાબુમાં કરવા કે એમને રાજકીય રીતે પછાડવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ એ સફળ નથી થયા. એટલે ચૈતર વસાવાનો ગઢ તૂટે એવું નથી માનતો, કારણ કે આ જે ઘટના બની છે, ચૈતર આજે હમણાં સાહેબે કહ્યું કે હું કોર્ટની અવમાનના કરું ને કેસ થઈ શકે, એટલે હું જે કઈ બોલું છું એ એવું તો નથી કે હું ગમે ત્યાં બકવાસ કરું છું, એવું પણ નથી. પણ મારું કેવું છે કે કોર્ટો પણ જયારે દોષિત ઠેરાવે છે, કોર્ટ સ્થાની પણ ચાલે છે તો કોર્ટ ચાલે છે પુરાવા પર, પેપર્સ પર. હવે પેપર્સ કોણ બનાવે? તો પોલીસ બનાવે. હવે હું અહીંયા ઘરમાં બેઠો છું અને મને કોઈ જગ્યાએ ચોરીના કેસમાં નાખવો છે તો પોલીસ ધ્યાન રાખી લે કે આ જગ્યાએ વ્યક્તિ ગયો 5 વ્યક્તિ તો ઉભા કરી દે અને સિચ્યુએશન ગોઠવે બરાબર, તો હું એમાં ચોર સાબિત થઈ જઉં છું. એટલે કોર્ટ જયારે દોષિત ઠેરવે છે ત્યારે કાગળ પર દોષિત હોય, પણ એ ખરેખર દોષિત હોય એવું ઘણી વાર નથી બનતું. એ વાતને હું આજે પણ માનું છું. અને ચૈતર વસાવા જે રીતના એમની પર કેસ સતત થતા રહ્યા
હું ફરી કહું કે ચૈતર વસાવા મારા કોઈ સગા નથી, મારા કોઈ મિત્ર નથી, બીજી પાર્ટીઓ મારી દુશ્મન નથી, પણ જે હકીકત હું જોઈ રહ્યો છું, જે મને લાગે છે, કદાચ મારી વાત બીજાને આ સાહેબે કીધું એ પ્રમાણે મારી સત્ય વાત હું જે કહું છું કે હું માનું છે, જેને અવમનના એમને લાગતી હોય એ પ્રમાણે મારી આ વાતને કોઈ ના માને એ એમનો અધિકાર છે, હક છે, એમની માન્યતા છે. પણ ચૈતર વસાવાને આજે હમણાં જે કેસમાં એમની પત્નીને એમને જે મૂકી દેવામાં આવેલા છે એ બમણા વેગથી લોકો એમની તરફ ઢળશે. બિલકુલ એક સિમ્પથી એક ઉભી થશે, લાગણી ઉભી થશે, જી. એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ બિલકુલ. કમલેશભાઈ, આપણે પૂછવા માંગીશ કે ભાજપ સાંસદે એક નિવેદન આપ્યું છે ને જેમાં આ ગાંધીનું ગુજરાત છે એવું કહેવામાં આવ્યું છે ને ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ નહીં ચાલે આવું નિવેદન આપવામાં આવ્યું છે. શું લાગે છે આ નિવેદન પાછળ વેરભાવ છે કે પછી કોઈ કાયદાનો પક્ષ? કમલેશભાઈ, નેતાઓ જ્યારે જ્યારે નિવેદન આપતા હોય છે ત્યારે કાયદાનો પક્ષ હોતો જ નથી. એ એમનું રાજકારણ જ હોય છે, ચાહે કોઈ પણ નેતા હોય અને કોઈ પણ પક્ષના નેતા હોય. અને ટુકડે ટુકડે આ કેમ પરિસ્થિતિ કહેવામાં જ્યારે આવે છે? આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બહુ ક્લિયર વાત છે કે જે વિસ્તારમાં આ ઘટના બની છે એ આદિવાસી વિસ્તાર છે જી અને આદિવાસી વિસ્તારની પ્રજા છે ખૂબ ભલી ભોળી પ્રજા છે. એમને જે રીતે લોભ, લાલચ અથવા તો કોઈ પણ રીતે જ્યારે એમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે ત્યારે ઘણી વખત તો છેતરપિંડી થઈ ગયા બાદ પણ એમને જાણ નથી થતી. એટલે આટલી ભોળી પ્રજા છે, એમને ભોળવવા માટે દરેક પક્ષો પોતપોતાની રીતે પ્રયત્નો કરે એ આપણે સ્વીકારી શકાય છે. બિલકુલ. પણ આ ટુકડે ટુકડે ગેંગ એવું શા માટે કહેવામાં આવે છે? શું એ ટુકડે ટુકડે ગેંગ હશે કે પછી એવા નિવેદનો જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ વિશે આપણે જ્યાં સુધી પૂરેપૂરી વાત જાણતા ના હોઈએ બિલકુલ. અને સાબિત થયેલી ના હોય ત્યાં સુધી એવા નિવેદનો કરવા ન જોઈએ. પણ રાજકારણીઓનું કામ જ એ હોય છે કે આ પ્રકારના નિવેદનો કરી અને ચર્ચામાં આવવું, એટલે એમણે એ પ્રકારે નિવેદન કર્યું હશે. બિલકુલ. વિનોદભાઈ, જે રીતે હવે સજા જે છે કરવામાં તો આવી છે અને આગળ તો હવે જોવાનું રહેશે કે પછી હાઈકોર્ટ આગળ કેવા પ્રકારનો નિર્ણય આપે છે. પરંતુ આ બધા વચ્ચે હવે વિધાનસભાની ચૂંટણીને હવે 1.5 વર્ષ જેવું બાકી છે અને ક્યાંક ને ક્યાંક તેની પણ તૈયારી દરેક જગ્યાએ થતી જ હોય છે. આવનાર જે વિધાનસભા છે, હવે માની લો કે તેઓને હાઈકોર્ટમાંથી જે રાહત નથી મળતી તો તેઓ સસ્પેન્ડ તો થવાના જ છે ધારાસભ્ય પદ ઉપરથી, પરંતુ આવનારા 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. તો આવા કિસ્સામાં નવું નેતૃત્વ કયું? નવું નેતૃત્વ તો એ ચૈતરભાઈ જે છે તે જ ઉભું કરી શકશે. એમના માનીતા અથવા તો એમના જ્યાં જેને લોકો માને છે, જ્યાંનું પ્રભુત્વ છે, એ જ નેતૃત્વ ઉભું કરી શકશે. એટલે આપણે હમણાંથી કહીએ કે આ વ્યક્તિ બનશે એવું નહીં, કારણ કે નેતૃત્વ અને ચૂંટણી જ્યારે સમય સંજોગના હિસાબે સમીકરણો બદલાતા હોય છે. આપણે પાર્ટીની વાત કરીએ શું છે એના આધારે આગળ બધું થશે. બિલકુલ. વિનોદભાઈ, આપણે પાર્ટી વાઇઝ વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ અત્યારે જોવા મળી રહ્યું છે, શું આ જે ચુકાદો આવ્યા પછી આમ આદમી પાર્ટી છે તેનું કદ ઘટી શકે? વિનોદભાઈ, ના, હું હજુ માનું છું કે એ વિસ્તારમાં કદ ઘટે નહીં. આ ઘટનાઓ જે છે, જેમ જેમ ચૈતર વસાવા પર કેસ થયા છે તેમ તેમ તેમને લોકચાહના વધી છે. અને આજનો સમય છે, હવે સમજી લો કે ઘણી વસ્તુ એવી છે કે ટીવી ચેનલો કે અખબારો બતાવતી નથી, એ સોશિયલ મીડિયાથી લોકો સાચી વાતને જાણે છે. સોશિયલ મીડિયામાં અતિરેક હોઈ શકે, પણ જે ઘટના કોઈના દબાણ કે પ્રેશરથી ચેનલો ના બતાવી શકે, અખબાર ના બતાવી શકે, પ્રસિદ્ધ ના કરે, તે સોશિયલ મીડિયા પરથી લોકો જોઈ શકે છે. અને આ ચૈતર વસાવાની આ ઘટનામાં પણ આજે એમની પત્ની તમે જુઓ, એક નાનું બાળક લઈને જાય છે, એટલે સિમ્પથી ઉભી થવાની છે. જે રીતે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને પછી બમણા વેગથી એમને બધું કોંગ્રેસને જે મળેલો લાભ, આ ઘટનામાં ડેડિયાપાડા પૂરતી કે નર્મદા જિલ્લા પૂરતી વાત કરું છું, તો ચૈતર વસાવાની આ જે કઈ ઘટનાઓ છે એમને જેલમાં નાખવા, એમની સાથે આ રીતે વર્તન, હું તો ત્યાં સુધી માનું છું કે ચૈતર વસાવાના મેં ઘણા વિડીયો જોયા છે, અમુક વાર રૂબરૂ જોયું છે કે સામાન્ય પોલીસ ઇન્સ્પેક્ટર, સામાન્ય એના માટે વાપરું છું જે ટૂંકમાં પૂરું કરીશું, સમયનો અભાવ છે, ટૂંકમાં પૂરું કરીશું. એમનાથી ઉપર બી અધિકારીઓ છે, પણ પોલીસ ઇન્સ્પેક્ટર એને ચૈતર વસાવા તોછડાઈથી વાત કરે છે એ જોયું છે. બીજું કે જયારે ભાજપની કોઈ પાર્ટીનો માણસ હોય ને પ્રમુખ, તો એની સાથે કેટલા વિનય વિવેક વર્તન આ લોકો કરે છે એ પણ મેં જોયું છે. જી વિનોદભાઈ, સમયનો અભાવ છે. વિનોદભાઈ અને કમલેશભાઈ, આપ આવ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા, આપ બંનેનો આભાર. તો ચૈતર વસાવાને થયેલી 7 વર્ષની સજા કાયદાકીય મજબૂતાઈ અને રાજકીય લડાઈ વચ્ચેનો એક જટિલ વળાંક છે. એક તરફ ઓનલાઈન નાણાકીય વ્યવહારો અને વનકર્મીઓની જુબાની કાનૂની રીતે ગુનો સાબિત કરે છે, ત્યારે કાયદો કોઈ પદ
કે પછી વ્યક્તિ જોઈને ચાલતો નથી, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર ગણાવે છે આને. અને હવે નેતાનું ભવિષ્ય કાયદાના દાયરામાં છે કે હવે હાઈકોર્ટના આગળનો જે સ્ટે આવે છે કે કેમ તેના ઉપર સૌની નજર રહેલી છે. સીધો સમાજમાં આજે બસ આટલું જ. વધુ નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.